આ મારું ઘુમા તાવ આયો નારાનો તાવ આયો ઘઉં વેકીન ઉનાળાનો તાવ આયો. અરે સંભળાવ કર લ્યા. હા હું થયું હા મોટા મોટા મેલ્યા તાવ આયો હજુ નો. અલે આપણને ઉનાળાનો આ કોથરો ઉઠીને ઊંઘી રેવાય. લ્યા દવાખાને લઈ જાવ લ્યા. પેલા હું ભરે પોતું લેતા આવું. લે એ લ્યો આ પોતું મૂકું લ્યો. હુકાય જ નહીં પોતું વારે ઘરે હુકાય એનું કરવાનું લ્યો. લ્યા પોતા મેલવાનું કહું તને શું લાયો અલે પકડો એક હાથે. આ હુકાય નહીં પોતું તો હુકાઈ જાય. લ્યા પોતું મેલવાનું કહું તને આ બધું કેટલું કર્યું તીએ. આ દવાખાને જવું હે? ના મન નહીં જવું હો. અલે હેરો રિક્ષા બિક્ષા કરી લઉં. રિક્ષા ઉધું પાડવા. અલે ના પડે તો પડતું હોય. મારે દવાખાને આવું નહીં. ના દવાખાને તો જવું પડે. આ જો ને કોથરો ને આવું પોતું બોતું મુકાઈ કરતા દવા ઈ કરીએ ના હારું. ના મન નહીં આવું દવાખાને હો. રિક્ષા વાળો ઉધું પાડવા. અલે ના પાડ. એકવાર દવાખાને જઈ આવીએ. ના મન નહીં આવું. રેવા દે શંભુ રેવા દે નહીં આવું દવાખાને મારે. તો હું દેશી દવા કરું કોઈ. હા એવું કોક કરો. હા તાન ઉભા રહ્યો. નાટક તો નહીં કરતા ને. હમણાં ખબર તાવ આવ્યો કે નહીં આવ્યો. ઉભા રહ્યો ખાલી. જા જા તાવ આવ્યો હે મને. લે સંભૂળો તો ના આવી લ્યા. અરે આવ્યો. આ લ્યો દવા દવા કરતા તા ને લ્યો આ કરો. હા ગયા ગયા હો. કેવો લાગે? ઘરે મત ગયા હો. ઘરે લાગે હે? નક્કી આ ડોહાન તાવ આવી જેલો લાગે. હા તો ઘરે કે હા લેબડો મોર ખાધો મો કડવું થઈ જાય કે ઘરે લાગે. આ ડોહા દવાખાને લઈ જવું પડે એવું લાગે પણ ના. હજુ એક વખત પેલો અખતરો કરવા દે ને કે સાચું નો તાવ આવ્યો ખોટો તાવ આવ્યો. હા લે ડોહા આગળ તો લે ડોહા કેવું લાગ્યું? ખાટું ચડ જેવું લાગ્યું. આ ડોહા તો મેઠું એ ખાટું ચડ લાગે. હા મને તો હવે લાગે મને દવાખાને લઈ જ જવું પડે. તે વગર મેં નહીં આવે. ખાટું ચડ કે હા મને કોઈ થાય ખારું દઉં કે ખાટું ચડ. ડોહો તો ખરી કરી. શંભુજી અરે આવો આવો ભમરાજી. શું કરો છો? કોઈ નહીં આ ડોહાન તાવ આવ્યો તો ને તો કહું દેશી દવા કરું થોડી. અને આ કર્યું હા અને પેલું પોતું ઊંચું હોય પેલું પોતું. ભમરાજી મારો તમને ખબર નહીં પડતી આવડા મોટા છે આવડી જ મેલા ડબલા પોણી. અલ્યા પણ પેલું પોતું તો મારે ઘરે હુકાઈ જાય તો નેચે. તાણો તાવ મોટો અહીંયા પોણી નો પલાડી નહીં ઓમ મેલું પડે. અલ્યા પણ હું તો કહું પેલું વારે ઘરે નેચવું ના પડે એટલે પછી ડબલું મૂક્યું મુઈએ. એટલે ચેઠાભા બહુ તાવ આવ્યો છે. આ તો હલતા નહીં. અરે ઊંડા લાય છે અમને દવાખાને લઈ જવા પડશે. હું ચાંદો કહું તાર ના પાડે કે રિક્ષા વાળો પલટી ખવડાવ. હું કહું રિક્ષા બોલાવ તોય નહીં મોનતા. એટલે ભલે રિક્ષા નહીં આપણે હેડો 3 જણા થઈને ઊંચો કરીને લઈ જઈએ. હા તો હેળો હેળો એમના મનાવ એના ના ના પાડે. તો આવા ઉનાળાનો તાવ ના હારો કેવાય. આ તમારે કીધું મોને તો કયો ને તો આપણે લઈ જઈએ. ત્યાં કોથરો મોથરો ઓઢાડો છો તમને શરમ નહીં આવતી? ઘરમાં ગોદડા નહીં? ગોદડા નતા એટલે પછી આ લોક મારેલું હ. તો ચાવી નહીં તોડ નાખો લોક. એ ના પાડે હે કે તારું નહીં તોડવાનું. આ બધું ના ઉઠાડા. આ તો ઉપર બફત મરી જાય. લઈ લે હેરો તમારે બારમું કરવું પડશે. હું કરું લે શેઠાબા. લે ઉભા તો હેળો દાખો ને. હેળો લે રેવા દો લે રેવા દો. અલ્યા હેળો ઉભા થાવ ને તમે. આહાહાહા, ઉના લાય છે. ઊંચા કરી લઈ જવા પડશે. નહીં ઊભું થવા તો લ્યા. ભૂગરથી આગળ રાખો. બે ટોટી એમના ગભે મૂકી દે ને આપણે પહાડી પકડીએ. આ તો એવું કરો હેળો. રેવા દો, મને ઊભું નહીં થવા દો. દવાખાને તો જવું જ પડે ને. અરે ચંપલ ના બંપલ મેલવાના ઊંચા કરો હેળો. હા નહીં રેવા તો. હવે ડોક્ટર જતા રહેશે ને કા.
લઈ જાઓ લ્યા અલ્યા દવાખાને જવાનું છે. મારે નહીં આવું લે રેજો લે રિક્ષા વાળો ઊંધું પાડશે અલ્યા રિક્ષામાં નહીં લઈ જતા. ગાડી લઈ જઈએ કેટલો બધો તાવ આવે ને તમે આ ચો લઈ જાઓ લ્યા અલ્યા શંભુજી તારા તાવ ચમનો આવી ગયો. શી ખબર ચમનો આવ્યો ને કા ખાતા પીતા ગંડા તાવ આવે. અલ્યા વજન તો બહુ છે ડોહાના. બહુ છે તમે જુઓ તો ખરા. લાગે નરું ઘી ખવડાવો છો તમે. જીભ ખાય નરું હોય કે બીજું તો કશું મને ભાવતું આ નહીં. ઘી ખાતા હોય ને તાવ ના આવવો જોઈએ. અને હવે શી ખબર ચમનો તાવ આવી ગયો. હું શું કહું હા ઘડીક આરામ કરીએ બે મેલો. આ મૂકો અરે લાખોને તો લઈ જઈએ પણ ઘડીક બેહાળો યાર થાક લાગ્યો અમને તો. થાક લાગ્યો હો, થાક લો, ઘડીક બેહાળો ઊંઘાડવા નહીં બેહાળો. લે તો લાયા છોકરાઓ ત્યાં બેહો ઘડીક. બેહો. તો લાયા લ્યા અને દવાખાને લઈ જવાના હા. શંભુજી બેહો ઘડીક. હા લ્યા ઘઉં વેકવા જાય તો તાવ આવી ગયો મને બોલો બોટ્યા બોટ્યા બહુ દબાવા. વજન છે હો સેદાબા તમારામ તો. મારે ખાવાનો ખોરાક છે ને હલકો હ ઘી હ ગોળ હ બાજરી રોટલા ને એવું બધું ખાવ એ હલકો ખોરાક કહેવાય જીન ગોર. બધું આટલું ખાવું હલકું હલકું હા, તોય તમને તાવ આવે જી ગોર ખાવો તોય. એટલે આ ઘઉં વેકવા જતો માર્કેટમાં શિખર રસ્તા મેં આ ગરમી ઉનાળાનો તાવ ચડી ગયો અને છોકરા મારે ઘેર નાખતો થઈ ગયો અને આ તારના તો ગીત ગાગા કરે કે મને તાવ આવી ગયો હા? તાવ આવી ગયો એવું કહેતા નહીં કે તાવ આવ્યો. હાય. આ તો તાવ આવે એટલે શંભુજી દવાખાને લઈ જવા પડે. અલે આ મુએ કીધું કહું તાવ આવે તો હેડો પણ માનવા તો જોઈએ ને. મારી ભાષા એમ કહેતો તો આમાં છેવટે ઘેરે ડોક્ટર ને બોલાવીએ. અલે આ ડોક્ટર ને પણ હા નાનો જવાબ આપે તાને ડોક્ટર બોલાવું ને હું. દવા તો લેવી પડે ને. તાન દવા વગર હરખું થાય એ તો કે છે. એટલે દવાખાને માં નહીં જવું દેશી દવા કરી બધું સારી દવા કરી તો છોકરા ડોક્ટર અંજી સર આલે એટલે મટી જાય. તાન શંભુજી હા ત્યાં માટલું પડ્યું છે. ત્યાં એટલે આ તો મોઢું હતું ને લે શેઠા ભા તાવ આવે તો મટી ગયો. હા માટલામાં જે મળે અટશો નહીં કોઈ અટશો નહીં એટલે ચમ શેઠા ભા આ તો મારા હું લાયો હું અને તાવ આવે તો તમને તો તો તાવ તો માટલા હા? દકે હું મને તાવ આવ્યો તાર માટલા દખે આવ્યો તો એટલે અમે ઊંચા કરીને તો તમને દવાખાને લઈ જતા ને તમે ના પાડો અડવાની. આમાં ખજાનો કોઈ અડતા નહીં હા આપણે જે હોય બધા ભાગમાં શું કેવું આ શંભુજી? તો શિયાળાના ભાગમાં જે નીકળે હોવા. એવું પૂરી બેહો. થતું હોય. કાન ઉપરથી અમે તમને લઈને જતા હતા દવાખાને. આ તો ઉપર અમે આવત નહીં આવ્યો ને હું તો માટલા દખે આવ્યો તો આ તો ઉપર અમે તમને લઈને આવ્યા હતા આનો માટલું મળ્યું કે મળાય નહીં. અમે જે નીકળે ને એ બધું આપણે ચેરે વેકીને લઈ લઈશું હો. હા એવું કરશો હોત તો મળ્યું છે ચેરે જઈને આપણે નિયમ બારી તું અને તમે તો ઝપટ દઈને ઉભા થઈને લઈ આવ્યા. મને ખબર હતી કે આ માટલું એટલે હું તમને બધા લઈને આવ્યો હા મને તમને જોઈ ખબર હોય આમાં તમને અમે લઈને આવ્યા છીએ. હું વિચાર કરતો તો ઉભો જૂઠું કે બોલો. માટલું તો મેલ્યું કહું અને તમે તો કોઈ મોટા સપના આયા હતા હા, તમે સપના અમને લઈને હતા મોટા. આવ્યા હો. મને ચોતાવ આવ્યો તો હું તો વિચાર કરતો હતો, તમે કે બીમાર પડ્યા તો એ લઈને તો આવ્યા તમે રિક્ષા બોલા કહેતા હતા શંભુજી એ તો ભાઈ ના પાડી એટલે મેં ઊંચા કરીને લાયા. ખોલો તાણ ત્યારે ને ભાગ કરશું હા બીજું જોજો બધા પાહા વાહ. હો. ખજાનો 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 યાર, ખજાનો બોલ્યો ખજાનો ખજાનો હું તો પૈસા વાળો થઈ ગયો ખજાનો 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 હું તો પૈસા વાળો થઈ ગયો ખજાનો હું તો પૈસા વાળો થઈ ગયો પૈસા વાળો થઈ ગયો ખજાનો હું તો પૈસા વાળો થઈ ગયો ખજાનો 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 ખજાનો
શંભુજી બહાર બેસી હેલો ખજાનો લઈને જલ્દી આવો હેલો ખજાનો જલ્દી આવો ખજાનો જલ્દી આવો હેલો ખજાનો રે શંભુજી ખાઓ જલ્દી રે ખજાનો લે ખાઓ શંભુજી લે ખજાનો લે ખાઓ શંભુજી લે ખજાનો લે શંભુજી ખાઓ જલ્દી ઘોડો લાયો ધબલક 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 ઘોડો લાયો ધબલક 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 ઘોડો લાયો ધબલક 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 ઘોડો લાયો ઘર ઉપર આગ લાગી ડોળો ભાઈ ઓ નો ઘર ઉપર આગ લાગી ડોળો ચકલા કોણ કરીને આવ્યા હો ઘર સાઈડ જવા દીધું અરે હારે તમે ગોળ ગોળ ફરા લઈને જોવા દે અરે ઓય ઉભા રહો અરે ઓય ઉભા રહો ચાલે ફાટ ઉભા રહો ના સંભુજી લે ખજાનો મળે ડુંગર ઉપર આગ લાગી લે ખજાનો મળે ડુંગર ઉપર આગ લાગી મારો ખજાનો છે અરે ઉભા રહો મારો ખજાનો છે ડુંગર ઉપર આગ લાગી ડુંગર ઉપર આગ લાગી રે સંભુજી માટલું લાવો ના રે આમાં તો એમાં લખ્યું કે આ જે માટલું કોરશે એ ગાનું થઈ જશે લાવ ને ખજાનો હે મારો સંભુજી ડુંગર ઉપર આગ લાગી અરે નક્કી અમને આ માટલું ખોલું હારા ગોડા થઈ ગયા હારા અરે મારા અમને કોક તો કરવું પડશે ઘેર તો લઈ જવા પડશે મારે ગંગારોમાં આવે છે મારો ખજાનો છે એ ધોળા જેવું તે ચમ ઉભા રહ્યો નારે થોડ તો ચમ કાઢો આ માટલું જાડું આ માટલા જે ખોલે ને એ ગાડી થઈ જાય અમને ખોલી છે લાગે આ માટલું એવું તો કેવું માટલું છે જાડું માટલું બતાવજો માટલું એ બતાવજો ના મારું હે મારું હે એટલે હોય એવું લખ્યું કે એ ખોલે ગોડું થઈ જાય મારું છે અને ઉપાય તો કોઈ કરવો જ પડશે હવે મારું છે હવે માટલા ફરતી કોઈ જોઈ લઈએ એમને મારું છે મારું હે જે આ કોક તો લખ્યું છે ધોળાજી હા બતાવો છો જે આ ધોળાજી કોક લખ્યું લેવો તમે હજુ મને તો નહીં આવતું વાત બતાવો છો હા લખેલું અમે એવું લખી છે કે આમના સાજા કરવા માટે માથામાં પાણી વેડવું પડશે મારું હે આમના ઘેર છે એમને લઈ જશે આમને માથામાં પાણી વેડવું જ પડશે આને સાચી વાત છે કોને જે વેડવું પડશે આમને હવે ઘરે છે એમને લઈ જઈએ આમને તારે તો લઈ જ જવા પડશે ને આમાં અરે ગંગારામ કોઈક આઈડિયા કરે અમને ઘેર લઈ જવાની આઈડિયા તો કરવી જ પડશે આમાં અરે આ પેલા જોડે રિક્ષા છે ઉભો રાખો ઉભો એ ઉભો રે ભાઈ ઉભો રે આ બધાને બિહાર લે આપણે ઓમ વધે લઈ જવાનું આ બધે લઈ જવાનું ઉભો રે બધા બિહાર લેવાનું બેજો યારો જવાનું હે ટીમ જવાનું આપણે ચલો બેજો ટીટે આજો ચાલજો પકડજો બરે ઉભા આ બાજુ પકડાઈ ગાડી રિક્ષા બેસજો જવા દો સીધા જવા દો ધબલક મને રાખો બે વાર જો આગળ પોલીસ વાળા લે તમે એમને કેમ દે મારા પાછા માર્યો
અરે ગંગારામ એક ને ઝાલ લાવો આવે એ ગાડી હા હવે બીજા લાવો બીજા માણસ ને હવે બીજા માણસ લાવો માટલું લઈ લ્યો નહીં બરોબર માટલું હા મારી ગાડી હા માટલું હવે બીજા માણસ ને લાવો હા આમ જાઓ માટલું આ સાઈડ મેલો એ મારો ઘોડો તો જ હો ધબલક ધબલક ગાડી હા કરો હાલ દે તો અગર આયા ચાલે આપણે ગંગારામ બીજા માણસ ને લાવો પલાડું લે મને હા હા બધું હું વેટી છે હા તમે જ વેચી દો આ બધું અને મને તમે વેચેલું છે. બોર્યો હા તમે પેલું માટલું ખોલ્યું ને એટલે જયું માટલું આ રીવને માટલું તમારું મગજ ફરી ગયું. તાની ગાંડા થઈ ગયા તમે અલ્યા શંભુજી હા સેધાબા આજે થઈ ગયા તમે હા આજે થઈ ગયા બધા તમે ત્યારે ગોડા થઈ ગયા બધા. આપણે તો દવાખાને લઈને નતા ગયા શંભુજી અલ્યા ઓવા દવાખાને લઈ ગયા તા મને તો આવે નહીં યાર તો અહીં આઈ ગયા હવે તમે તો માટલું જોઈ જાય ને ત્યાં માટલું ખોલે તો તમારે ગોડા થઈ ગયા તમે ઈથી અમે એ લઈને આયા. ઓહો પેલું માટલું બધા હા, ગોડા થઈ ગયા. માટલું ખોલ્યું તારનો બી ફોન થઈ ગયો તો લાગે હું તો હોઈ ગયો તો કરે ઉઠાડ્યો ઉગેલો ઉઠાડ્યો ને પલાળ દીધો તમે હાજા કરવા અમે એ લઈને આયા. હા 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 જોઈ શંભુજી અજાણી વસ્તુ જોઈ અડવાનું નહીં હવે સમજ્યા ને વાત તમારી ભમરાજી સાચી પણ તમે જ માટલું જોયું તું નાસ્તો ડોટીને લઈ આવ્યા આ તો બોધેલું હતું એટલે આપણા મને કેવું કે કોક હશે મય હતા ઓવા ખજાનાની લાલચમાં લાલચ રાખવાની નહીં હવે અજાણી વસ્તુ ના અડવાનું નહીં હા. સમજી ગયા ને સમજી ગયો હેડો તણ હવે હુંના ઘેર જઈએ અને આ અને માટલું તો તલામ નાખી દેજો હા તો અમે નાખી દઈએ અમે તમે તો હવે અડવાના નહીં હા ઘેર જઈને આરામ કરો તમે હવે બધા સેદાભાના ઘેર મેલતા જઈએ હા અને આ માટલું એવી જગ્યાએ નાખી દેજો કે બીજી વાર કોઈના હાથ ના આવે કોઈને હાથમાં ના આવે એ જગ્યાએ અમે મૂકી દઈશું હેડો સેદાજી હેલો તણ હેલો ભમરાજી